કોળી સમાજ માટેની ઋષિ ભારતી બાપુએ વ્યક્ત કરી રાજકીય ઈચ્છા કોળી સમાજ જ નવો રાજકીય પક્ષ બનાવે તેવી જસદણના દહીસરાથી ઋષિ ભારતી બાપુએ વ્યક્ત કરી લાગણી। કોળી સમાજની એવી તાકાત છે કે જે પાર્ટીમાં હું તો કહું સમય આવે ખુદની પાર્ટી બનાવે ભગવાન કરે બનાવે। વિસાવદરમાં પેટા ચૂંટણી પહેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 94 કરોડના વિકાસ કાર્યોની પેટા ચૂંટણી માટે તૈયાર અને ટિકિટમાં કોઈ સ્પર્ધા ન હોવાનું પૂર્વ ધારાસભ્ય ભૂપતભાઈનો દાવો। આવનારી ચૂંટણીમાં સંપૂર્ણપણે તૈયાર છે। ટિકિટમાં કોમ્પિટિશન હોય એવું મને બિલકુલ લાગતું નથી। અમદાવાદમાં ઝડપાયો કાર્તિક પંડ્યા નામનો નકલી સરકારી વકીલ। મહિલાના પતિ સાથે ફરિયાદને લઈ જમીન અપાવવા માટે 75,000ની કરી હતી માંગ। કાર્તિક પંડ્યા નીટો ગુનેગાર હોવાનો ખુલાસો। અસામાજિક તત્વોના ગેરકાયદે બાંધકામ પર પ્રશાસનનું બુલડોઝર ફર્યું। ભાવનગરમાં ચાવટી ગેટ વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત સાથે દબાણો દૂર કરાયા। પૂર્વાંચલને પ્રધાનમંત્રી મોદી આપી 3,884 કરોડના વિકાસ કાર્યોની ભેટ। કાશીને ગણાવ્યું પુરાતનની સાથે પ્રગતિશીલ। પરિવારવાદ પર પીએમ મોદીના પ્રહાર।